ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં ગતરોજ 35 ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ્સ બસ ખાબકી હતી, જેમાં 5 મુસાફરોના મોત થયા છે, જ્યારે 45 મુસાફરો ઘાયલ થતા 21 મુસાફરોને સારવાર માટે ડાંગની હોસ્પિટલ, જ્યારે 24 મુસાફરોને ગંભીર ઇજા થતા સુરત સિવિલમાં ખસેડાયા છે, જેનાથી 50 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે। સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી। આ બસમાં 50 લોકો સવાર હતા। ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું કે આજરોજ સવારે ઘાટમાં એક અકસ્માત બની 5 લોકોના મોત થયા છે। મધ્યપ્રદેશના 3 જિલ્લામાંથી 4 બસો ધાર્મિક પ્રવાસે નીકળી, જેમાં એક બસ ખીણમાં ખાબકી। ટેકનિકલ કારણસર બસ ખીણમાં ખાબકી હોવાનું તેવું લાગી રહ્યું છે। મધ્યપ્રદેશની બસ છે તે 45 મુસાફરો સાથે જઈ રહી હતી, ત્યારે સાપુતારામાં ક્યાંક ને ક્યાંક ખાડીમાં ખાબકી ગઈ હતી। તેની અંદર 45 જેટલા મુસાફરો હતા, તેની અંદર 21 જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી, ત્યારે 25 જેટલા મુસાફરોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેની અંદર ઘટના સ્થળે 5 જણાના મોત થયા હતા। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક નવી સિવિલ હોસ્પિટલ માટે વધુ સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલમાં 25 જેટલા ઘાયલ મુસાફરોનો સારવાર ચાલી રહી હતી। ત્યારે વાત કરવામાં આવે તો 50 વર્ષીય શાંતિબેન લોડા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। એટલે કે નવી મધ્યપ્રદેશની જે બસ સાપુતારામાં ખાબકી હતી તેનો મૃત્યુ આંક આજે 6 થયા છે। ત્યારે વધુ સારવાર મળી રહે તે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અત્યારે ચાલી રહી છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।